તો એક એવા જ દંપતીને આપણે અત્યારે મળી રહ્યા છે. આ ઇન્ટરવ્યુ દ્વારા આપણે જાણીશું કે એમને કેટલા વર્ષોથી આ સમસ્યા હતી અને એમની સારવાર માટે એમણે શું શું કર્યું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? નમસ્કાર. સૌથી પહેલા તો હું તમારી કંપની આભાર વ્યક્ત કરું છું કે અમને જે પ્રમાણે તમારી દવા કન્ઝ્યુમ કરવા માટેનું સજેશન કરવામાં આવ્યું અને એમાં અમે 3 મહિનાથી દવા કન્ઝ્યુમ કરી અને અમને એમાં રિઝલ્ટ મળ્યું છે. અચ્છા. મારું નામ અજય નગીનભાઈ રાઠોડ છે. ગામ તમારું? ગામ મારું બોડલાઈ છે. એટલે તાલુકો કયો? તાલુકો જિલ્લો વલસાડ સર. ઓકે. અને તમારું નામ? વર્ષાબેન અજયભાઈ રાઠોડ. ઓકે. હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા? સૌપ્રથમ તો સર અમારા લગ્ન 2012માં થયેલા હતા. ઓકે. 13 માર્ચ 2012. ઓકે. અત્યારે ચાલે છે 2025, 25. બરાબર ને? લગ્નના કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિ થઈ? સર એકચ્યુઅલ 12 વર્ષ પછી 12 વર્ષ પછી પ્રેગ્નન્સી રહી કહેવાય. pregnancy રહી. અચ્છા. અને 2014 જેવું શરૂઆત થઈ તો અમે એવું વિચાર કર્યો કે હવે કંઈક દવા લેવી જોઈએ કે ડોક્ટરને મળવું જોઈએ. તો સૌપ્રથમ અમે વલસાડ સંજીવની હોસ્પિટલ છે ત્યાં ટ્રીટમેન્ટ કરાવવા ગયા. ઓકે. ત્યાં અમને એવું જાણવા મળ્યું કે ગર્ભાશયની જે નળી છે એ ડાબી બાજુની બ્લોક છે. ઓકે. તો નેચરલ કન્સીવ થશે નહીં અને IUI થી તમારે ટ્રીટમેન્ટ કરાવવી પડશે. અચ્છા. પર સમય સંજોગો એવા હતા કે થોડાક આગળ વધી ન શક્યા. બરાબર. અને પછી અમે વાપી ગયા. વાપીથી પછી પાછા વલસાડ આવ્યા સંસ્કાર હોસ્પિટલમાં. તો પણ અમને રિઝલ્ટ મળ્યું નથી. 21st સેન્ચુરી. ઓકે. મતલબ 3 મોટા મોટા હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવી, હા સર. રિઝલ્ટ નહીં આવે તો આપણે મંદિરે જતા હોઈએ. મંદિરે જતા તો એવું તમે ક્યાંક કશે ગયા ખરા? મંદિરે જો ગયા તો રૂમલા, અગાસી, વાપી, એન્ડલ ગામ આવેલું છે ત્યાં આગળ ગયેલા છે. અચ્છા. મતલબ કે ભગત ભુવાની ટ્રીટમેન્ટ ચાલતું હતી. તો અત્યારે તો હાલમાં આપણે ત્યાં બાળક છે હા સર. અને તંદુરસ્ત છે બાળક, બરાબર ને? કેટલા મહિના થઈ ગયા? સર 5 મહિના પૂરા થયા છે. 28 તારીખે અને 6થો મહિનો ચાલતો છે. હા. શું નામ રાખ્યું? સર ક્રિસા નામ છે. ક્રિશા. અને અત્યારે તો આ સમસ્યા દૂર થઈ ગઈ, બરાબર? બાળક છે તમારે ત્યાં, હા સર. 6 માસ પણ થઈ ગયા, બરાબર ને? રિઝલ્ટ આવ્યું શેનાથી આવ્યું? લોકોની જે નેચરામોર જે પ્રોડક્ટ છે હા. એ લોકોનું કન્ઝ્યુમ કરવા માટે કીધેલું હતું. અચ્છા. જે અહીંયા આપણે જે આ ટેબલ પર રાખી છે હા સર. આ જ પ્રોડક્ટ ને? હા સર. ઓકે. એટલે આનું તમે સેવન કર્યું? કર્યું. ઓકે. આવું નિયમિત તમે કેટલા મહિના ઉપયોગ કર્યો? સર નિયમિત અમને જે પ્રમાણે સજેસ્ટ કરવામાં આવ્યું 3 મહિના કન્ટિન્યુ અમે દવાનું કન્ઝ્યુમ કર્યું. ઓકે. હા. અને પ્રેગ્નન્સી કેટલા સમય રહી ગઈ? પ્રેગ્નન્સી સર 2-2.5 મહિનાની અંદર જ પ્રેગ્નન્સી રહી ગઈ. 2.5 મહિનાની અંદર પ્રેગ્નન્સી રહી ગઈ, મતલબ ત્રીજો મહિનો હજી વાપરતા જ હતા વાપરતા જ અને એટલામાં રિઝલ્ટ આવી ગયું. રિઝલ્ટ આવી ગયું. બરાબર.